તો મિત્રો ફરીવાર આપણી માટે વેટનરીના જે એડમિશન હમણાં શરૂ થયા છે તો આપણે કામધેનુ યુનિવર્સિટી દ્વારા એક સાઇટ ઉપર એક નોટિસ જાહેર કરવામાં આવી છે કેમ કે આ વર્ષથી મતલબ કે 2025 થી આપણે વેટનરીમાં ગુજરાતમાં પણ હવે નીટ ઉપર એડમિશન આપવાના આવે છે. આના પહેલાના વર્ષોમાં ગુજકેટના બેઝિસ ઉપર આપવામાં આવ્યા હતા અને હવેથી મતલબ આ વર્ષથી રેગ્યુલર વર્ષથી આપણે નીટના બેઝિસ ઉપર 2025-26માં એડમિશન આપવામાં આવે છે. તમને બધાને ઘણા ટાઈમથી પ્રશ્ન થતો હશે, બધા ઘણા પ્રકારની કોમેન્ટ આવે કે ભાઈ આપણે એમાં જે મતલબ અત્યારે જે લોકોએ ક્રાઇટેરિયા મૂક્યો છે તો આપણે મતલબ એટલા માર્ક છે તો આપણને એડમિશન મતલબ મળી જશે. મિત્રો એવું નથી. આમાં તમને આપણે આગળ ડિસ્કસ કરીએ વિડીયોમાં કે મિનિમમ તમારે એટલા કેટેગરી વાઇઝ જેટલા આટલા માર્ક્સ જેમ આપ્યા છે ને એટલા તમારે મિનિમમ મતલબ માર્ક્સ હોવા જોઈએ. તો તમે મતલબ ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. એટલે કે તમે વેટનરી ડિગ્રીમાં તમે મતલબ પ્રવેશ મેળવવા માટે તમે એલિજિબલ છો. તમારે મતલબ આમાંથી મતલબ ઓછામાં ઓછા એટલા મિનિમમ એટલા માર્ક્સ તો તમારે હોવા જ જોઈએ. તો જ તમે મતલબ આ ફોર્મ ભરી શકો છો. અથવા તમે આ ફોર્મ ભરવા માટે સક્ષમ નથી. તો ચાલો આપણે મતલબ આગળ વિડીયોમાં જોઈએ કેટેગરી વાઇઝ કેટલા માર્કે મતલબ કે લાસ્ટ કેટેગરીમાં કેટલા માર્કે કેટલું એડમિશન મતલબ મળશે આ વખતે, બરાબર? તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો એમાં મિનિમમ માર્ક્સની રિક્વાયરમેન્ટ છે નીટમાં આપણે 144 માર્ક્સ. 144 માર્ક્સ હોય તો તમે મતલબ ઓપન અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો તમે મતલબ વેટનરી માટે ફોર્મ ભરવા એલિજિબલ છો. ત્યાર પછી સેકન્ડ નંબરમાં આપણે વાત કરીએ તો એસસીબીસી, એસસી અને એસટી માટે 113 માર્કનું કટ ઓફ રાખેલું છે. ત્યારબાદ પીડબ્લ્યુડી અને ઓપન ઈડબ્લ્યુએસ અને કેટેગરીઓ માટે 127 માર્કનું 127 માર્ક્સ નીટમાં તમારે હોવા જરૂરી છે 720 માંથી. ત્યારબાદ પીડબ્લ્યુડી, એસસીબીસી, એસસી, એસટી માટે 113 એટલે કે જે દિવ્યાંગ અને વિકલાંગ મતલબ કે જે બાળકો આવતા હોય તે માટેનું છે. તો તમે આપણે જોઈ શકો સૌથી હાઈએસ્ટ મતલબ દર વખતે આપણે જોઈએ તો ઓપનમાં અટકતું હોય. ત્યારબાદ મતલબ 144 ઓપનનું, ત્યારબાદ એસસીબીસી, એસસી, એસટી નું 113 માર્ક્સ, ત્યારબાદ 127 અને ત્યારબાદ 113. તો મિત્રો આ રીતના આખું સ્ટ્રક્ચર છે આ વખતે મતલબ સરકારના નવા પરિપત્ર મુજબ કે મતલબ આ રેગ્યુલર યરમાં 2025-26માં આપણે વેટનરીના એડમિશન આપણને નીટના બેઝિસ પર મળવાના છે. તો તમારે જો આનાથી મતલબ ઓછા માર્ક્સ થતા હોય, આનાથી ઓછા તમારા માર્ક્સ નીટમાં સ્કોર આવ્યો હોય તો તમે મહેરબાની કરીને આ માટે ફોર્મ ભરતા નહીં. કારણ કે તમારે એમાં વેસ્ટ જશે, પૈસા વેસ્ટ જશે. કારણ કે જ્યારે આગળ ફર્ધર તમારા ફોર્મ જ્યારે પ્રોસેસિંગમાં જશે તમારી બધી ડિટેલ ચેક કરવા, ત્યારે તમારું ફોર્મ મતલબ રિજેક્ટ કરવામાં આવશે મતલબ એ ઓથર દ્વારા. તો એના કરતાં બેટર છે કે તમે ફોર્મ જ ન ભરો. જો આના કરતાં તમારે માર્ક્સ વધારે હોય તો શ્યોર તમે ફોર્મ ભરો અને તમારા ફ્યુચરને વેટનરીમાં લઈ અને બ્રાઇટ બનાવો. તો આપણે આગળના વિડીયોમાં થોડા ટાઈમ પછી ડિસ્કસ કરીશું કે વેટનરીમાં મતલબ સ્કોપ કયા કયા છે, શું સેલરી હોય છે અને કેટલા મતલબ સબ્જેક્ટ આવે છે અને કેટલા તમને સેલરી મળે છે અને પર યરની ફીસ કેટલી છે અને રહેવા કરવાની સુવિધા કેવી છે તે બધું જ આપણે આગળના વિડીયોમાં તમને બતાવવામાં આવશે. તો આપણા વિડીયોમાં તમે આગળ બન્યા રહો અને આપણા વિડીયોના મેક્સિમમ તમે તમારા ફ્રેન્ડ સાથે જે લોકો મતલબ અત્યારે વેટનરીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેને વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ એવરીવન.